નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઉપર. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ક્લાસ 3ના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોવાના છે, જે વિજ્ઞાન ટેકનોલોજીમાં સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો છે. 150 જેટલા પ્રશ્નોની ચર્ચા કરવાના છે, જે આવનારી પરીક્ષાઓમાં મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. વિદ્યાર્થી મિત્રો, આમાં અગાઉની એક્ઝામમાં પૂછાઈ ગયેલા પ્રશ્નોનો પણ સમાવેશ કરેલો છે, જે જીસીએ સુરત એકેડેમી છે તેમના પ્રશ્નો છે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને શરૂ કરતા પહેલાં જો મારી ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને એન્ડ સુધી જોજો. વિદ્યાર્થી મિત્રો, કોઈ પ્રશ્નમાં ભૂલ હોય તો કોમેન્ટમાં જણાવવા વિનંતી. ચાલો આપણે પ્રશ્ન નંબર 1 જોઈએ. પ્રશ્ન નંબર 1 છે જોડકા, એસિડ અને સ્ત્રોત. તેમાં જોઈ લેક્ટિક એસિડ જે દહીંમાં હોય છે, એસિટિક એસિડ વિનેગર, ઓક્ઝેલિક એસિડ પાલક અને સાયક્રિક એસિડ નારંગી. ઓપ્શન સી સાચો જવાબ થઈ જશે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 2 જોઈ. વંદો વંદો શ્વસન અંગ કેમાં કરે એ જોવાનું છે. તો કે વંદો શ્વસન નળી, ત્યાર પછી માછલી ઝાલરથી શ્વાસન કરશે, ત્યાર પછી ડેડકો ચામડી દ્વારા શ્વાસન કરશે અને માણસ ફેફસા દ્વારા શ્વાસન કરશે. ઓપ્શન ડી. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 3. બાયોગેસ વિશે નીચેના વિધાન ધ્યાને લો. સાચો જવાબ છે ઓપ્શન ડી, 1, 2 અને 3. 1, 2 અને 3. પેલું વિધાન જોઈ તેમાંથી નીંદણ મુક્ત જૈવિક ખાતર પ્રાપ્ત થાય છે. બાયોગેસ સસ્તો અને ઉપયોગમાં સરળ છે. બાયોગેસ રસોઈ બનાવવામાં ઉપયોગી થાય છે. ઓપ્શન ડી સાચો જવાબ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ આપણે. નીચેના ઉર્જા સ્ત્રોત ધ્યાને લો. તેમાં જોઈએ આપણે સાચો જવાબ બી થઈ જશે. 2, 3, 4 અને 5. 2, 3, 4 અને 5, જેમાં ભૂતાપીય ઉર્જા, ભરતી ઉર્જા, સૌર ઉર્જા અને પવન ઉર્જા. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 5. ક્યુ વિટામિન જલ દ્રાવ્ય છે? ક્યુ વિટામિન જલ દ્રાવ્ય છે? સાચો જવાબ છે ફક્ત 2 અને 3. 2 અને 3. વિટામિન બી અને વિટામિન સી. ઓપ્શન બી સાચો જવાબ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 6. નીચેના વિધાન ધ્યાને લો. ક્યુ વિધાન સાચું છે? ફક્ત 1 અને 3. 1 અને 3. બેક્ટેરિયા નાઇટ્રોજન સ્થાપનનું કામ કરે છે. ત્યાર પછી ઈસ્ટ આથો લાવવામાં મદદ કરે છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 7. પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધન કયું છે? પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધન કયું છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, ફક્ત 3 અને 4. 3 અને 4. કુદરતી વાયુ, અશ્મિ બળતણ. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ આપણે. શરીરનું સૌથી મોટું અંગ કયું છે? સાચો જવાબ છે ચામડી. ત્યાર પછીનો પ્રશ્ન. ભારતમાં સામાન્ય રીતે પ્લાઝ્મોડિયમની કઈ જાતિઓ અભાવ છે? સાચો જવાબ છે ઓવાલી. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 10. સિફિલિસ નામનો રોગ કયા સૂક્ષ્મ જીવાણુથી ફેલાય છે? સિફિલિસ નામનો
રોગ કયા સૂક્ષ્મ જીવાણુથી ફેલાય છે? સાચો જવાબ છે ઓપ્શન બી, ટ્રેપેનોમા પેલિડમ. ત્યાર પછીનો પ્રશ્ન, ડીએનએના પરીક્ષણ માટે થતો પીસીઆર ટેસ્ટનો મતલબ શું છે? સાચો જવાબ ઓપ્શન એ, પોલિમરેઝ ચેઇન રિએક્શન, પીસીઆર. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 12, જો કોષના માધ્યમ કરતા પાણીનું સેન્દ્રિય બહારની તરફ ઓછું હોય તો, એટલે કે બહાર સેન્દ્રિયકૃત માધ્યમ ધરાવતું દ્રાવણ હોય તો કોષ આસુતિ દ્વારા પાણી ગુમાવે છે. આવા દ્રાવણને દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે. સાચો જવાબ છે ઓપ્શન બી, હાઇપરટોનિક. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 13, એશિયાની પ્રથમ ડીએનએ બેંક ક્યાં આવેલી છે? સાચો જવાબ લખનઉ ખાતે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. 14, ધ પાવર હાઉસ ઓફ ધ સેલ ઇઝ. સાચો જવાબ છે માઇટોકોન્ડ્રિયા, કણાભ સૂત્ર. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 15, નીચે પૈકી કયો ચેતાકોષનો મહત્વનો ઘટક છે? સાચો જવાબ છે કોષકાય છે. ત્યાર પછીનો પ્રશ્ન, માનવ ચિકિત્સા સંબંધી આરએનએના શોધક કોણ છે? સાચો જવાબ વોટસન અને ક્રિક. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 17, કોષમાં આવતા જતા પદાર્થના વહનનું નિયમન કરનાર અંગિકા કઈ છે? સાચો જવાબ છે કોષરસ પટેલ. ત્યાર પછીનો પ્રશ્ન, આધુનિક લિપિના પિતા વર્ગીકરણ લિપિના પિતા તરીકે કોણ જાણીતું છે? સાચો જવાબ છે કેરોલસ અને લિનિયસ. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 19, ડીએનએ આમાંથી કોની સાથે સંબંધિત છે? સાચો જવાબ છે પરંપરા. ત્યાર પછીનો પ્રશ્ન, નીચેના પૈકી કઈ વનસ્પતિ એક કોષીય નથી? સાચો જવાબ છે ક્લેમિડોમોનાસ. ત્યાર પછીનો પ્રશ્ન, ડીએનએ એ કોની સાથે સંબંધ ધરાવે છે? સાચો જવાબ છે વંશ સાથે. ત્યાર પછીનો પ્રશ્ન, નીચેનામાંથી કોના કોષમાં તમને રસધાની જોવા મળે છે? સાચો જવાબ છે ગાલના કોષમાં. ત્યાર પછીનો પ્રશ્ન, પ્રાણીઓના અભ્યાસ કરતી વિજ્ઞાન શાખાને શું કહેવામાં આવે છે? સાચો જવાબ જીવ વિજ્ઞાન. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 24, લોહી એ ખાલી જગ્યા પ્રકારની પેશી છે? સાચો જવાબ જોડાણ પેશી છે. ત્યાર પછીનો પ્રશ્ન 25, હિસ્ટોપેથોલોજી પરીક્ષણ માટે પેશીઓ શેમાં રાખવામાં આવે છે? સાચો જવાબ 10% ફોર્મેલિનમાં રાખવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 26, વિવિધ કોષોના સમૂહને શું કહે છે? પેશી. ત્યાર પછીનો પ્રશ્ન 27, એક કરતાં વધુ પ્રકારના કોષો ધરાવતી પેશી એટલે? સાચો જવાબ છે જટિલ સ્થાયી પેશી. ત્યાર પછીનો પ્રશ્ન જોડકા છે. પ્રાણી અને શ્વસન અંગ. માછલી ઝાલર દ્વારા શ્વસન કરે છે. ત્યાર પછી વંદો શ્વસન નળી દ્વારા કરે છે. દેડકો ચામડી દ્વારા અને માણસ ફેફસા દ્વારા. ઓપ્શન ડી સાચો જવાબ છે. ત્યાર પછીનો પ્રશ્ન 29, શરીરનું સૌથી મોટું અંગ કયું છે? સાચો જવાબ ચામડી. ત્યાર પછી 30મો પ્રશ્ન, પશુ શરીરની મોટામાં મોટી ગ્રંથિ કઈ છે? સાચો જવાબ છે યકૃત. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 31, હાઇપોગ્લાયસેમિયા નીચેના પૈકી કોની સાથે સંકળાયેલ છે? સાચો જવાબ છે રુધિર શર્કરા સાથે. ત્યાર પછીનો પ્રશ્ન, મનુષ્યની જાતિઓ અને ટોળાઓના પ્રકારો અને તેમના પિંજરાઓ અને હાડપિંજરનો અભ્યાસને
કયું શાસ્ત્ર કહેવામાં આવે છે? સાચો જવાબ છે પેલેનોન્ટોલોજી. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 33. પક્ષીઓમાં કયા અંગનો અભાવ હોય છે? સાચો જવાબ મૂત્રાશય. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 34. હૃદયની સતત ધબકવાની ક્રિયાનું નિયમન કોણ કરે છે? હૃદયની સતત ધબકવાની ક્રિયાનું નિયંત્રણ કોણ કરે છે? સાચો જવાબ છે લંબમજ્જા. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 35. પિત્તનો સંગ્રહ કરતું અંગ કયું છે? સાચો જવાબ પિત્તાશય. ત્યાર પછીનો પ્રશ્ન, માનવ શરીરમાં કઈ અંતઃસ્ત્રાવી ગ્રંથિ જોડીમાં નથી હોતી? સાચો જવાબ પિચ્યુટરી. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 37. કોષીય પ્રજનનમાં મૂળભૂત ઘટના કઈ છે? કોષીય પ્રજનનમાં મૂળભૂત ઘટના કઈ છે? સાચો જવાબ છે ડીએનએ પ્રતિકૃતિનું સર્જન. ઓપ્શન સી. ત્યાર પછીનો પ્રશ્ન, મનુષ્યના હૃદયના કયા ભાગે હંમેશા ઓક્સિજન યુક્ત રુધિર વહન પામે છે? સાચો જવાબ છે ડાબું કર્ણક અને ડાબું ક્ષેપક. ત્યાર પછીનો પ્રશ્ન, નીચેનામાંથી કોણ માનવ શરીરની શારીરિક સ્થિતિ અને સમતોલનપણું જાળવવામાં મદદ કરે છે? સાચો જવાબ છે અનુમસ્તિષ્ક. ત્યાર પછીનો પ્રશ્ન, શરીરમાં થતી પાચન ક્રિયા એ કઈ રાસાયણિક પ્રક્રિયાનું ઉદાહરણ છે? સાચો જવાબ છે વિઘટન. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 41. રુધિરનું પ્રવાહી માધ્યમ કયા નામથી ઓળખાય છે? સાચો જવાબ રુધિર રસ. ત્યાર પછીનો પ્રશ્ન, જલ નિયમન માટે કઈ ક્રિયા અગત્યની છે? સાચો જવાબ ઉત્સર્જન. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 43. મનુષ્યના હૃદયમાં ડાબા કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચે કયો વાલ્વ હોય છે? સાચો જવાબ દ્વિદલ વાલ્વ. ત્યાર પછીનો પ્રશ્ન, મૂળનો કયો ભાગ પાણી અને ખનિજોને શોષી લે છે? મૂળના વાળ. ત્યાર પછીનો પ્રશ્ન, પુખ્ત મનુષ્યના નાના આંતરડાની લંબાઈ કેટલા મીટર હોય છે? સાચો જવાબ છે 6.5. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 46. આપણા મગજમાં ધ્વનિની સંવેદના લગભગ કેટલા સમય માટે રહે છે? સાચો જવાબ છે 0.1 સેકન્ડ માટે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 47. લોહીની નળીઓમાં કયા રસાયણના કારણે લોહી ગંઠાતું અટકે છે? સાચો જવાબ છે સ્ટ્રેપ્ટોકાઇનેઝ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, માનવ શરીરમાં ખાલી જગ્યાથી પણ વધુ ભાગ ચામડીનો છે. સાચો જવાબ છે 50,000 સેમી. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, આપણા દાંતનું સફેદ ઇનેમલ એ ખાલી જગ્યા છે. સાચો જવાબ છે CA3PO4 2. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 51. કેન્દ્રીય ચેતાતંત્રના મુખ્ય કેટલા ભાગ છે? સાચો જવાબ 2 ભાગ. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 52. દાંતનું બહારનું પડ ખાલી જગ્યાનું બનેલું હોય છે. સાચો જવાબ છે કેલ્શિયમ સલ્ફેટનો. ત્યાર પછી 53. વ્યક્તિના મસ્તિષ્કના કુલ કેટલા ખંડ હોય છે? સાચો જવાબ 4 ખંડ હોય છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 54. શરીરના આંતરિક વાતાવરણની વ્યવસ્થા અને નિયમનમાં નીચેનામાંથી કયું અંગ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે? સાચો જવાબ છે હાઇપોથેલેમસ. ત્યાર પછીનો પ્રશ્ન, અનુકંપી તંત્ર અને પરાનુકંપી તંત્ર એમ 2 વિભાગ ખાલી જગ્યા વિભાગો છે. સાચો જવાબ છે સ્વયં સંચાલિત ચેતાતંત્ર. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 56. કરોડરજ્જુ અને બ્રેઇન સ્ટેમ દ્વારા નું સંચાલન તથા નિયંત્રણ થાય છે. સાચો જવાબ છે દૈહિક કાર્યો. ત્યાર પછીનો પ્રશ્ન, વિવિધ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાં ઉત્પન્નતા અંતઃસ્ત્રાવો ભળે છે અને
શરીરની માનસિક વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે? સાચો જવાબ છે લોહીના પ્રવાહમાં. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. 58. ડાયાબિટીસનું નીચેનામાંથી શું કારણ છે? સાચો જવાબ છે શરીરમાં ઇન્સ્યુલિન્સનું ઓછું પ્રમાણ. ત્યાર પછીનો પ્રશ્ન, બ્લડ ગ્રુપની શોધ ખાલી જગ્યાએ કરી હતી? સાચો જવાબ કાર્લ લેન્ડરસ્ટીને. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 60. કઈ ગ્રંથિ શરીરમાં માસ્ટર ગ્રંથિ એટલે કે મહાગ્રંથિ તરીકે ઓળખવામાં આવે છે? સાચો જવાબ છે પિચ્યુટરી ગ્રંથિ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. પોટેશિયમ નાઇટ્રેટનો ઉપયોગ નીચેના પૈકી શેમાં થાય છે? સાચો જવાબ રાસાયણિક ખાતર બનાવવામાં. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. માનવ શરીરની સૌથી મોટી ગ્રંથિ કઈ છે? સાચો જવાબ યકૃત. ત્યાર પછીનો પ્રશ્ન, નીચેનામાંથી એન્ટીબોડીના પ્રકાર કયા છે? સાચો જવાબ છે ઓપ્શન સી આઈજીજી, આઈજીએ, આઈજીએમ, આઈજીડી, આઈજીઈ. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 64. બધા જ રુધિર કોષો કયા અંગમાં નિર્માણ પામે છે? સાચો જવાબ અસ્થિ મજ્જામાં. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. વધારે પડતું ધૂમ્રપાન કરવાથી રુધિરમાં શેનું પ્રમાણ વધે છે? સાચો જવાબ CO2નું. ત્યાર પછીનો પ્રશ્ન, માનવ શરીરમાં સૌથી નાની અંતઃસ્ત્રાવી ગ્રંથિ કઈ છે? સાચો જવાબ છે થાઇરોઇડ. ત્યાર પછીનો પ્રશ્ન, ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ આપણે. થેલેમસ, હાઇપોથેલેમસ અને મોટા મગજના કેટલાક કેન્દ્રો આંતર સંબંધિત થઈને અગ્ર મગજના નીચેના ભાગની આજુબાજુ એક ગોળ વીંટી જેવી આકારની રચના કરે છે? તેને નીચેનામાંથી કયા નામથી ઓળખવામાં આવે છે? સાચો જવાબ છે ઓપ્શન ડી એમિગડાલા. એમિગડાલા. ત્યાર પછીનો પ્રશ્ન, મનુષ્યનું શરીરનું સામાન્ય તાપમાન કેટલું હોય છે? સાચો જવાબ 98.4 ફેરનહેઇટ. ત્યાર પછીનો પ્રશ્ન, રુધિર જૂથના શોધક કોણ છે? કાર્લ લેન્ડસ્ટીનર. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. 70. હાઇપોથેલેમસ કોને જોડે છે? સાચો જવાબ અગ્ર મગજ અને પશ્ચ મગજ. ત્યાર પછીનો પ્રશ્ન, જીવ વિજ્ઞાનના વર્ગીકરણના પિતાનું બિરુદ આપેલ વૈજ્ઞાનિકનું નામ શું છે? મેન્ડેલ. ત્યાર પછીનો પ્રશ્ન, શરીરમાં કયા ભાગમાં રુધિર શુદ્ધ બને છે? ફેફસામાં. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. કરોડરજ્જુ ક્યાંથી ઉત્પન્ન થાય છે? લંબ મજ્જામાંથી. ત્યાર પછીનો પ્રશ્ન, અનુમસ્તિષ્ક અને સેતુ મગજના કયા ભાગમાં આવેલું હોય છે? મધ્ય મગજમાં. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 75. લોહીમાં કેલ્શિયમના સ્તરના નિયંત્રણ માટે જવાબદાર અંતઃસ્ત્રાવ કયો છે? પેરાથાઇરોઇડ હોર્મોન્સ. ત્યાર પછીનો પ્રશ્ન, શરીર સંરક્ષણ માટે જવાબદાર સૌ પ્રથમ રક્તકોષ કયો છે? ન્યુટ્રોફિલ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ આપણે. 71. દૂધના સ્ત્રાવ માટે કયો અંતઃસ્ત્રાવ જવાબદાર છે? ઓક્સિટોસિન. ત્યાર પછીનો પ્રશ્ન, શંકાસ્પદ કેસમાં પ્રયોગશાળામાં પરીક્ષણ માટે દવાની વિષાક્તતાની ચકાસણી કરવા પોસ્ટમોર્ટમ દરમિયાન કયા અંગના નમૂના લેવામાં આવે છે? યકૃતના. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 79. માનવ શરીરમાં રુધિરનું શુદ્ધિકરણ કયા અંગમાં થાય છે? કિડનીમાં. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 80. શ્વેત કણોનું જન્મ સ્થાન શરીરના ક્યાં હોય છે? અસ્થિ મજ્જામાં.
ત્યાર પછીનો પ્રશ્ન, નવજાત બાળકના શ્વાસનની ગતિ પ્રતિ મિનિટે આસપાસ કેટલી હોય છે? 40. ત્યાર પછીનો પ્રશ્ન, એક સામાન્ય વ્યક્તિનું ઉપરનું અને નીચેનું રક્ત દબાણ કેટલું હોય છે? સાચો જવાબ છે 120 થી 80. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 83, હૃદયનું ચોક્કસ સ્થાન ક્યાં છે? ઓપ્શન એ, બે ફેફસાની વચ્ચે ડાબી બાજુ. ત્યાર પછીનો પ્રશ્ન, બાળક 13 થી 14 વર્ષનું થાય ત્યાં સુધી તેના શરીરમાં હાડકાં કેટલા હોય છે? આ પ્રશ્ન રદ કરેલો છે. મનુષ્યના શરીરમાં 200 મિત્રો આપણે લખી દઈ 206 હાડકાં હોય છે. એક એક્ઝામમાં પૂછાયું હતું તેમાં 213 હાડકાં પણ સાચો જવાબ આપેલો હતો, એટલે બંને યાદ રાખવાનું છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, શરીરમાં રક્તકણો ક્યાં બને છે? હાડકાના પોલાણમાં. ત્યાર પછી અંડકોષમાં રંગસૂત્રો કેટલા હોય છે? 23 જોડ હોય છે. ત્યાર પછીનો પ્રશ્ન, લસિકા વાહિનીઓ શામાં અંત પામે છે? મોટી શિરાઓમાં. ત્યાર પછીનો પ્રશ્ન 88, લાળ ગ્રંથિ એ કયા ઉત્સેચકનો સ્ત્રાવ કરે છે? એમાઇલેજ. ત્યાર પછીનો પ્રશ્ન, નીચેનામાંથી કયા ભાગ યાદશક્તિનું નિયંત્રણ કરે છે? અગ્ર કપાલી ખંડ. ત્યાર પછીનો પ્રશ્ન, માનવના મગજનો સૌથી મોટો અને જટિલ ભાગ કયો છે? બૃહદ મસ્તિષ્ક. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, શુક્રવાહિની નીચેના પૈકી શાની સાથે જોડાયેલી છે? શુક્રાશય અને પ્રોસ્ટેટ. ત્યાર પછી વાલયુક્ત રુધિર વાહિનીઓને શું કહે છે? શિરા. ત્યાર પછીનો પ્રશ્ન, કયો ભાગ અગ્ર મગજ નથી? ચતુષ્કાય. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 94, શુક્રપિંડનું તાપમાન સામાન્ય રીતે કેટલું હોય છે? 34 થી 35 સેલ્સિયસ. ત્યાર પછી કયો સ્ત્રાવ અગ્ર પિટ્યુટરી ગ્રંથનો નથી? ADH. ત્યાર પછીનો પ્રશ્ન, છેપકોમાંથી કર્ણકમાં રુધિરને પાછું આવતા અટકાવનાર વાલ કયો છે? ત્રિદલ વાલ અને દ્વિદલ વાલ બંને. ત્યાર પછીનો પ્રશ્ન 97, નીચેના પૈકી શામાં અંડકોષનું સર્જન થાય છે? અંડકમાં. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 98, ઉત્સેચકોનું નિર્માણ શામા દ્વારા નિયંત્રિત થાય છે? જનીન દ્વારા. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ આપણે, બ્લડ પ્રેશર રુધિરનું દબાણ માપવા માટે કયું સાધન હોય છે? ફિગ્મેનોમીટર. ત્યાર પછીનો પ્રશ્ન, મગજના ભાગને શું કહે છે? ચતુષ્કાય. મધ્ય મગજના ભાગને શું કહે છે? ચતુષ્કાય. ત્યાર પછીનો પ્રશ્ન 101, કઈ ગ્રંથિનો સ્ત્રાવ શુક્રકોષની ગતિશીલતા અને જીવિતતા વધારે છે? સાચો જવાબ છે ઓપ્શન સી, શુક્રાશય. ત્યાર પછી 102, નાની વાહિનીઓ કે જે એક કોષસ્તરીય જાડી દિવાલ ધરાવે છે તેને શું કહે છે? સાચો જવાબ છે ઓપ્શન એ, રુધિર કેશિકા. ત્યાર પછીનો પ્રશ્ન 103, રુધિરને મિશ્ર થતું કોણ અટકાવે છે? સાચો જવાબ છે એ અને બી, હૃદયના વાલ અને હૃદયના 4 ખંડો બંને. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, ત્યાર પછી આપણે 150, ડાયાલિસિસની સારવાર શરીરના કયા અંગ સાથે સંબંધિત છે? કિડની. ત્યાર પછી નીચેના પૈકી કયા અંતઃસ્ત્રાવના સંશ્લેષણ માટે આયોડિન જરૂરી છે?
થાઇરોક્સિન. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ આપણે. શરીરની આંતરિક રચનાનો અભ્યાસ કરતી જીવવિજ્ઞાનની શાખાને કયા નામથી ઓળખવામાં આવે છે? એનાટોમી. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ આપણે. પારદર્શક પટલની પાછળ આવેલ છિદ્રને શું કહે છે? સાચો જવાબ કીકી. ત્યાર પછી તંદુરસ્ત માનવીના હૃદયના ધબકારા 1 મિનિટમાં આશરે કેટલા સંભળાય છે? 72 થી 75. ત્યાર પછી કરોડ સ્તંભમાં કેટલા હાડકાઓ આવેલા હોય છે? 33. ત્યાર પછી મૂત્રપિંડની સક્રિયતા અને ઉત્સર્જન તંત્રને સુવ્યવસ્થિત રાખવા માટે આપણને દરરોજ કેટલા લીટર પાણી પીવું જોઈએ? 4 થી 5 લીટર. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. હાથના દરેક પંજામાં કુલ કેટલા હાડકાઓ આવેલા છે? 19. ત્યાર પછીનો પ્રશ્ન તબીબી શાખા અને રોગ માટેના છે, તો એ જોડકું છે. એનાકોલોજી કેન્સર. ત્યાર પછી હિમેટોલોજી લોહીનો રંગ. એન્ક્રિનોલોજી ડાયાબિટીસ અને થાઇરોઇડ. અને હિપેટોલોજી યકૃત અને સ્વાદુપિંડ. ઓપ્શન બી સાચો જવાબ. ત્યાર પછીનો પ્રશ્ન. ખાલી જગ્યા એટલે શરીરના અંગોમાં થતો ફેરફાર. વૃદ્ધિ. ત્યાર પછીનું જોડકું છે. સાચો જવાબ છે ઓપ્શન સી જીનોફોર્બિયા. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ આપણે. 161. નીચેનામાંથી કયો અંતઃસ્ત્રાવ અગ્ર પિટ્યુટરી ગ્રંથનો નથી? ADH નથી. ત્યાર પછીનો પ્રશ્ન. ત્યાર પછીનો પ્રશ્ન 162. મનુષ્યના ખોરાકના પાચનની ક્રિયાની શરૂઆત ક્યાંથી થાય છે? મુખથી થાય છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. 163. મનુષ્યના હૃદયના ત્રિદલ વાલ્વનું સ્થાન ક્યાં જોવા મળે છે? ઝરણાક્ષેપક, જમણા ક્ષેપક અને જમણા કર્ણકની વચ્ચે. ઓપ્શન એ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. સામાન્ય રીતે ધમનીઓમાં કેવું રુધિર વહે છે? સાચો જવાબ છે પોષણ દ્રવ્યો યુક્ત અને ઓક્સિજન વાળું રુધિર. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. શુક્રપિંડનું તાપમાન સામાન્ય રીતે કેટલું હોય છે? 34 થી 35 સેલ્સિયસ. ત્યાર પછીનો પ્રશ્ન. આંખનો કયું અંગ ઘટક લેન્સની માફક કાર્ય કરે છે? નેત્રમણિ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 166 સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નોની ચર્ચા કરેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નમાં કોઈ પણ ભૂલ હોય તો કોમેન્ટમાં જણાવવા વિનંતી. અને વિદ્યાર્થી મિત્રો, હવે પછીના વિડીયોમાં આપણે NCERT આધારિત અને GCERT આધારિત વિજ્ઞાન ટેકનોલોજીના 200 MCQ લઈને આવીશું. તો વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો યુટ્યુબ ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકનને પ્રેસ કરી દેજો. તો વિદ્યાર્થી મિત્રો, ક્લાસ 3માં ઉપયોગી થાય તેવા પ્રશ્નો આપણે ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, મળીએ હવે એક નવા વિડીયો સાથે.